ગણોત ધારાની કલમ 32M મુજબ ખરીદ કિંમતના નાણાં ભરવાની સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો. ભોગવટો કાયદેસર કરવા માટે એ જંત્રી 2011ની જ ગણવાની રહેશે એવું જમીન મહેસૂલ કાયદાની કલમ 125J મુજબ એક સુધારો કરીને એની અંદર કઈ જંત્રી ગણવાની રહેશે એના બાબતનો પણ એક સુધારો કર્યો. વેચાણ દસ્તાવેજની અંદર ખેતીની જમીનનો દસ્તાવેજ થતો હોય અથવા બિન ખેતીની જમીનનો દસ્તાવેજ થતો હોય, યાની કે ખુલ્લા પ્લોટનો દસ્તાવેજ થતો હોય, તો તેવા કિસ્સાની અંદર મિલકતના ફોટા અક્ષાંશ રેખાંશવાળા લગાવવા માટે પણ નવી શરતની તમામ જમીનો હવે જૂની શરતની ગણવા માટે પણ એક રીતસરનો પરિપત્ર બહાર પાડીને આખા ગુજરાતમાં એનો અમલ કરવામાં આવ્યો. પ્રમોલ્ગેશન બાદ ક્ષતિઓ સુધારવાની સમય મર્યાદામાં પણ એકાંતરે અનુક્રમે વધારો કરવામાં આવ્યો. જ્યારે પણ કોઈ વેચાણ દસ્તાવેજની અંદર વણ વેચાયેલ હિસ્સાનો દસ્તાવેજ થતો હોય તો એવા કિસ્સાની અંદર હિસ્સો કેટલો ગણવાનો એ બાબતનો એક પ્રશ્ન ઊભો થતો હતો ઘણીવાર. તો એ પ્રશ્નનું સમાધાન પણ સરકારે આવો એક પરિપત્ર બહાર પાડીને એનું પણ સમાધાન આપી દીધું. 2025માં જે સરકાર દ્વારા સુધારા કરાયેલાની તારીખ